તો હવે ત્રીજા મુદ્દાની વાત. વાવ-થરાદ વિસ્તારમાં રબારી સમાજના આગેવાન ઠાકરસિંહના નિવેદનોએ સામાજિક ચર્ચાને વેગ આપ્યો છે. ધાનેરા ખાતે યોજાયેલા રબારી સમાજના સંમેલનમાં અનેક રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં ઠાકરસિંહે મોબાઈલ અને સોશિયલ મીડિયાને લઈને તીખી ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે મોબાઈલના કારણે સમાજની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે અને સોશિયલ મીડિયાના કારણે અનેક પરિવારો તૂટી રહ્યા છે. ઠાકરસિંહે રબારી સમાજને ધર્મ અને કર્મને માનનારો સમાજ કહ્યો છે અને રત્ન રાયકાનો વારસદાર પણ ગણાવ્યું હતું. તેમણે દીકરીઓ દ્વારા રીલ બનાવવાની પ્રથા પર ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે આપણે દીકરી રીલ બનાવે ત્યારે સમાજનું માથું શરમથી ઝૂકી જાય છે. રબારી સમાજ સમયાંતરે પોતાના બંધારણમાં ફેરફાર કરી સમાજને આગળ લાવવાની પહેલ કરી છે. ત્યારે આ નિવેદનને લઈને સમાજમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે કેમ હવે ઠાકરસિંહના આવા નિવેદનથી હવે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે જે રબારી સમાજની જે ભણેલી ગણેલી યુવતીઓ છે તે ક્યાંક ને ક્યાંક આ નિવેદનનો વિરોધ કરશે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સામાજિક યુવા આગેવાન સાગર દેસાઈ જોડાઈ ગયા છે. સાગરભાઈ, જે રબારી સમાજ છે સમયાંતરે પોતાના સમાજને લઈને સમાજને આગળ લાવવાને લઈને અનેક ફેરફારો કરી રહ્યા છે અને આગળ વધી રહ્યો છે, તેને લઈને શું કહેશો? જે આવનાર 25 તારીખના રોજ સામાજિક બંધારણ ધરાવવા જઈ રહ્યું છે, જે અંતર્ગત ધાનેરામાં ગઈકાલે મીટિંગ હતી, જેમાં અમારા સમાજના આગેવાન ધારાસભ્ય શ્રી માવજીભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ સાહેબ, એની સાથે સાથે અમારા આગેવાન શ્રી ઠાકરસિંહભાઈ પણ હાજર હતા અને એમને જણાવ્યું હતું મોબાઈલ વિશે. તો મોબાઈલમાં ઘણા બધા પરિવારો તૂટી રહ્યા છે અને એમાં નુકસાન પણ થઈ રહ્યું છે. જેવી રીતે કે રબારી સમાજ આસ્થાને માનનારો સમાજ છે, એના માટે આસ્થા ઉપર ઠેસ પહોંચે છે અને રીલ દ્વારા અંગ પ્રદર્શન જ્યારે થાય છે એના માટે સમાજને નીચે જોવાનો વારો આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે, એના માટે એમને ટકોર કરવામાં આવી છે. એક ખાલી રબારી સમાજ પૂરતી સીમિત નથી, એમાં દરેક સમાજને એક આપણે એનાથી પાઠ શીખવાની જરૂર છે. સાગરભાઈ, જ્યારે ઠાકરસિંહે કહ્યું છે કે જે પરણીને જે દીકરીઓ આવી રહી છે, જે વહુ આવી રહી છે, તો તેની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોવો જોઈએ, તો આ નિવેદન તેમને કયા સંદર્ભમાં આપ્યું? એમને જે કહ્યું છે કે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોવો જોઈએ, પ્રતિબંધની વાત નથી કરવામાં આવી, પણ એમને એમ કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એનો મિસયુઝ થાય છે. જે આપણે મિસયુઝ ન થાય અને યોગ્ય એનો યુઝ થાય એ એમને વાત કરવામાં આવી છે. તો સાગરભાઈ, જે ભણેલી ગણેલી જે યુવતીઓ છે, દીકરીઓ છે, તો શું તે આ નિવેદન અથવા તો આ જે તમે રિવાજ આવી રહ્યો છે તો તેને લઈને વિરોધ નહીં કરે? ના, ચોક્કસથી એમાં વિરોધની વાત આવતી નથી. એના માટે ભણેલા ગણેલા યા તો બધા યુઝ કરી શકે છે, પણ કે એનો મિસયુઝ ન થાય. એને મિસયુઝ થઈને રીલ્સ બને છે અને રીલ્સ ત્યારે પરિવારના લોકો જોતા હોય એટલે ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય છે, ક્યાંક ને ક્યાંક નીચું જોવાનો વારો આવતો હોય છે. કારણ કે આ એઆઈ ના ટેકનોલોજીના જમાનામાં એનો મિસયુઝ ખૂબ થાય છે. એના માટે મૂળ ક્યાંક ને ક્યાંક નીચું જોવાનો વારો આવે છે. બિલકુલ સાગરભાઈ, જોડાવા બદલ આપનો આભાર.